વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં પાઠ 6 મૌર્ય યુગ એમાં ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર, આપણે પાઠ 5 સુધી અભ્યાસ કરી ગયા, જેમાં આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી વિશે અભ્યાસ કર્યો હતો. તો હવે ત્યાર પછીના જે વ્યક્તિઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે, જે યુગ વિશે અભ્યાસ કરવાનો છે, એ છે આપણો મૌર્ય યુગ. અને તેમાં પણ બે મહત્વના રાજાઓ એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક વિશે હવે આપણે અહીંયા આગળ અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે અહીંયા જોઈએ કે રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા અને ભવ્ય અને જલ્પે ટીમ પાડી. બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો. જલ્પ બોલ્યો કિંગ. સિક્કો હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો. કિંગ પડ્યો એટલે જલ્પે શું કર્યું? બેટિંગ માંગી. અને બાજુમાં ઊભેલો હેતાંશ છે એ બોલી ઉઠ્યો, સિક્કા પર આવેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? તમે જુઓ અહીંયા 6.1 તમને ચિત્ર પણ આપેલું છે. બરાબર, આપણી રાષ્ટ્રીય મુદ્રા છે એનું ચિત્ર આપેલું છે. આપણા રૂપિયાના સિક્કામાં પણ આ ચિત્ર હોય છે. તો આકૃતિ આપણે ક્યાંથી લીધી હશે એવો કોને પૂછ્યું? કોને પ્રશ્ન થયો? હેતાંશને. ભવ્યએ તેને સમજાવ્યો, સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કે કિંગ. સારનાથના વિશાળ સ્તંભ ઉપર આ સિંહની આકૃતિ છે એ સ્થાપિત કરવામાં આવેલી છે. એમાં આ આકૃતિ છે ક્યાં આવેલી છે? તો કે સારનાથના સ્તંભમાં. જે સારનાથનો સ્તંભ છે, જે અશોક સમ્રાટ એક બનાવેલો હતો, બરાબર, એમાં આ આકૃતિ છે એ આવેલી છે. સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. સમ્રાટ અશોકે સારનાથના સ્તંભનું નિર્માણ કરાવ્યું હતું. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે. અને આ સારનાથનો સ્તંભ શું છે? તો કે આપણું રાષ્ટ્રીય પ્રતીક છે, ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. તો અહીંયા આપણે અશોક વિશે જોયું, બરાબર, સારનાથના સ્તંભ વિશે જોયું. તો હવે આપણે જોઈએ કે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કઈ રીતે થઈ, એનો સ્થાપક કોણ હતો અને શાસક છે એ કઈ રીતે શાસન ચલાવતો હતો, કોણ કોણ એની ઉપર શાસન કરી ગયા. તો પહેલું આપણે જોવાનું છે ચંદ્રગુપ્ત મૌર્ય. મૌર્ય વંશમાં આપણે પહેલું જોવાનું છે ચંદ્રગુપ્ત મૌર્ય. હવે મૌર્ય વંશના સ્થાપક કોણ બને છે? ચંદ્રગુપ્ત મૌર્ય. અને એનો સમયગાળો શું છે? તો કે ઈસવીસન પૂર્વે, બરાબર, ઈસવીસનની શરૂઆત થઈ એની પહેલાંના 321થી ઈસવીસન પૂર્વે 297. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે એમ જ જોવાનું છે. અત્યારે ઈસવીસન પછીના વર્ષ ગણીએ એટલે 15 પછી 17, 18, 19 એમ આવે, પણ ઈસવીસન પૂર્વે ગણીએ એટલે ગિનતી કેવી થાય? ઉલટી થાય. એટલે કે ઈસવીસન પૂર્વે 321થી 297નો જે સમયગાળો છે એ મૌર્ય વંશમાં ચંદ્રગુપ્તનો સમયગાળો માનવામાં આવે છે. બાળપણમાં રાજા રાજાની રમત રમતા રમતા ચંદ્રગુપ્તનું હીરા પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત, કે જેનું બીજું નામ શું છે? તો કે આપણા સ્કૂલની નામ ઉપરથી જ છે, ચાણક્ય. ચાણક્યનું બીજું નામ શું છે? વિષ્ણુગુપ્ત છે. એને તક્ષશિલા લઈ જાય છે. બરાબર, શું બને છે અહીંયા ઘટના? તો કે ચંદ્રગુપ્ત નાનો હોય ત્યારે એ રમતો હોય છે. રમતા રમતા એ જે હીરાની પરખ કરે છે, એની રમતમાં એ જે રાજા તરીકેનું પાત્ર ભજવતો હોય છે, જે ન્યાય કરતો હોય છે, એ ચંદ્રગુપ્ત મૌર્ય છે એ જોવે છે. અને આ બાળકની જે આવડત છે એને ઓળખી અને એ ચંદ્રગુપ્ત મૌર્યને પોતાની સાથે તક્ષશિલા છે, હાલમાં જે રાવલપિંડી પાકિસ્તાનમાં આવેલી આપણી પ્રાચીન વિદ્યાપીઠ જે હતી ત્યાં છે,
એ ચંદ્રગુપ્ત મૌર્યને લઈ જાય છે અને ત્યાં તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપે છે. શસ્ત્ર એટલે કે હથિયારો અને શાસ્ત્રો એટલે કે વેદ, વેદાંગો, ઉપનિષદો, આ બધું શું છે? શાસ્ત્રો છે. તો એના બધાની તાલીમ છે એ ચંદ્રગુપ્ત મૌર્યને છે એ વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય છે એ આપે છે. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનાનંદને હરાવીને મગધની ગાદી સંભાળી. બરાબર, આપણે આગળ જોઈ જ ગયા છીએ મહાપદ્માનંદ, ધનાનંદ, બરાબર, નાગવંશ ને વંશ ભણ્યા, એમાં આપણે નંદવંશ પણ ભણ્યા ને એમાં આપણે ધનાનંદનો પણ અભ્યાસ છે એ કર્યો હતો. તો ધનાનંદ ખૂબ જ શક્તિશાળી રાજા હતો, પરંતુ જ્યારે એની ઉપર ચંદ્રગુપ્ત મૌર્યનું આક્રમણ થયું ત્યારે તે તેના ભોગવિલાસમાં ડૂબેલો હતો અને ચંદ્રગુપ્તને એની ઉપર આક્રમણ કરાવવાનું ચાણક્યનું, વિષ્ણુગુપ્તનું એક બીજું પણ રીઝન હતું. એને ચંદ્રગુપ્ત મૌર્યને ધનાનંદને હરાવવા માટે જ તૈયાર કર્યો હતો. બરાબર, શું કામ? તો કે જ્યારે જે ભારત ઉપર સિકંદરનું આક્રમણ થાય છે ત્યારે ચાણક્ય છે, વિષ્ણુગુપ્ત છે એ ધનાનંદ પાસે જાય છે અને જે તક્ષશિલાના અને વિસ્તારમાં એનું આક્રમણની આશંકા દેખાય છે ત્યારે મદદ માંગે છે, પણ ધનાનંદ છે એમાં કંઈ ખાસ ધ્યાન આપતો નથી. બરાબર, અને એના કારણે આક્રમણ છે એ શક્ય બને છે અને આથી જ જે વિષ્ણુગુપ્ત છે એ ચંદ્રગુપ્ત મૌર્યને તૈયાર કરી અને ધનાનંદને હરાવે છે. ધનાનંદ છે એ એક વારમાં નથી હારતો, એની સાથે ચંદ્રગુપ્ત મૌર્યને ઘણી બધી લડાઈઓ છે એ કરવી પડે છે, પછી એને જીત મળે છે. મૌર્ય વંશની સ્થાપના કરી એટલે કે નંદ વંશનો અંત આવ્યો અહીંયા અને 1921માં કયા વંશની સ્થાપના થઈ? તો કે મૌર્ય વંશની સ્થાપના થઈ. ચંદ્રગુપ્ત મૌર્યએ ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ છે એ મેળવ્યો. બરાબર, એની જે કુશળ બુદ્ધિ હતી, વહીવટ નીતિ હતી, બરાબર, રાજનીતિના સિદ્ધાંતો છે, હજી પણ ચંદ્રગુપ્ત મૌર્યને એણે જે શીખવ્યા હતા એ જ હજી વિષ્ણુગુપ્તના એટલે કે ચાણક્યના સિદ્ધાંતો છે હજી પણ આપણે જોવા મળે છે. ચાણક્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્રના ગ્રંથમાંથી તે સમયની રાજકીય બાબતો, આર્થિક બાબતો અને સામાજિક જીવનની માહિતી છે એ આપણને મળે છે. તો કેમાંથી મળે છે? તો કે જે આપણા ચાણક્ય છે, વિષ્ણુગુપ્ત છે, એને લખેલો ગ્રંથ, કયો ગ્રંથ? તો કે અર્થશાસ્ત્ર. બરાબર, ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. બરાબર, આપણે કહી શકીએ કે ચંદ્રગુપ્તે જેટલી કોઈ બી સિદ્ધિઓ મેળવી છે એમાં જે ચાણક્યનું મુત્સદ્દીગીરીવાળું માર્ગદર્શન છે એ ખૂબ જ મહત્વનું રહ્યું હશે, એને ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હશે. હવે આગળ જોઈએ તો જે ગ્રીક રાજા હોય છે સેલ્યુકસ નિકેતન, બરાબર, એને હરાવી અને ચંદ્રગુપ્ત છે એ 4 પ્રદેશો જીતે છે: કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન. બરાબર, આ મોસ્ટ ઓફ ભાગ છે એ ક્યાં? તો કે પાકિસ્તાનમાં હાલમાં આવેલું છે. કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન એટલે કે ઉત્તર ભારત છે એ જીતે છે. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ અને સેલ્યુકસ છે એ શું કરે છે? તો કે એની જે પુત્રી હોય છે, સેલ્યુકસ નિકેતન શું કરે છે? તો કે પોતાની પુત્રી જેનું નામ હોય છે હેલેના, એને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને એની સાથે પોતાનો એક રાજદૂત હોય છે મેગેસ્થનીસ, બરાબર, એને એના દરબારમાં મોકલે છે. બરાબર, શું કરે છે સેલ્યુકસ નિકેતન? તો કે સેલ્યુકસ નિકેતનને ચંદ્રગુપ્ત મૌર્ય હરાવે છે, એની પાસેથી 4 રાજ્ય પ્રદેશો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાનને જીતી લે છે. આથી
શું થયું તો કે સેલ્યુકસ નિકેતન છે એ ચંદ્રગુપ્ત મૌર્યથી પ્રભાવિત થઈ જાય છે અને એ પોતાની પુત્રી કે જેનું નામ હેલેના હોય છે એને ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવી દે છે અને એની સાથે પોતાનો એક રાજદૂત મોકલે છે જેનું નામ હોય છે મેગેસ્થનીસ. અને મેગેસ્થનીસ એટલે કોણ તો કે ઇન્ડિકા પુસ્તકના લખનાર વ્યક્તિ, બરાબર. એને એના દરબારમાં મોકલ્યો અને પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે લખેલું પુસ્તક, ભારત વિશે લખેલું પુસ્તક એટલે કયું છે તો કે ઇન્ડિકા. અને આ ઇન્ડિકા પુસ્તકમાંથી જ આપણને મગધ સામ્રાજ્યનું જે પાટનગર છે અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી છે એ આપણને મળે છે. ઇન્ડિકાના પુસ્તકમાંથી આપણને ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની પણ મહત્વની જાણકારી પ્રાપ્ત થાય છે. તેની સાથે સાથે જે સામ્રાજ્યનું પાટનગર મગધનું કયું હતું, બરાબર, ત્યાં વહીવટ છે એ કઈ રીતે ચાલતો હતો એ અંગેની પણ માહિતી છે એ આપણને આ પુસ્તક દ્વારા છે એ મળે છે. હવે આપણે જોઈએ કે ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્ય વિસ્તાર કેટલો હતો, બરાબર. મૌર્ય શાસક છે ચંદ્રગુપ્ત મૌર્ય, એને પોતાના રાજ્યને કેટલું વિસ્તાર્યું હતું. તો આપણે જોઈએ કે ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કર્યો અને સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા, બરાબર, એક હથ્થું શાસન. આપણે સાર્વભૌમ સત્તા એટલે શું કહીએ તો કે એક સત્તુ શાસન છે એ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન એટલે કે પાકિસ્તાનની ઉપરનો જે આપણો ભાગ છે, આપણે કાશ્મીરથી આપણે થોડક બોર્ડર ઉપર આપણે જેને ટચ કરીએ છીએ એવો અફઘાનિસ્તાનનો વિસ્તાર, પેશાવર, કંદહારથી લઈ અને પૂર્વમાં બંગાળ સુધી, બરાબર, હાલનું આપણું જે પશ્ચિમ બંગાળ છે તો ત્યાં સુધીનું તેનું શાસન હતું. અને પશ્ચિમ ભારત પર પણ તેની સત્તા હતી. આપણું ગુજરાત છે એ પશ્ચિમમાં આવેલું છે તો એ પશ્ચિમ ભારતનું જે સૌરાષ્ટ્ર છે એમાં પણ તેનું શાસન હતું. આપણે જે વિસ્તારમાં રહીએ એ સૌરાષ્ટ્ર વિસ્તાર કહેવાય, બરાબર. તો એમાં પણ કોનું તો કે ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું. તથા ચંદ્રગુપ્ત નામના વૈશ્ય એટલે કે વેપારીઓ, બરાબર, પુષ્યગુપ્ત નામના વૈશ્ય, ચંદ્રગુપ્ત નહીં, પુષ્યગુપ્ત નામના જે વૈશ્ય છે એ અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમ્યા. એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આપણું જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે એની ઉપર એનું શાસન હતું ત્યારે સૌરાષ્ટ્રના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે ચંદ્રગુપ્ત મૌર્યએ કોને નિમ્યા હતા તો કે પુષ્યગુપ્તને નિમ્યા હતા, બરાબર. પુષ્યગુપ્ત છે એ આપણા સૌરાષ્ટ્રના રાજ્યપાલ હતા, રાષ્ટ્રીય હતા, બરાબર. ક્યારે તો કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં, એવું આધારોમાં પણ જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલા ગિરિનગર, બરાબર, એનું જૂનું નામ શું છે ગિરિનગર, હાલ આપણું જુનાગઢ કે જ્યાં ગિરનાર આવેલો છે, બરાબર. ગિરિનગરના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. હજી પણ વિદ્યાર્થી મિત્રો આપણે જઈએ ગિરનાર ચડવાની શરૂઆત કરીએ એટલે શરૂઆતથી જ આપણે આગળ જઈએ અને જે ભૂતનાથનું મંદિર છે એનાથી થોડાક આગળ જઈએ એટલે એક શું છે તો કે ખાલ જેવું દેખાય છે, એ એક તળાવ છે ને આ આપણું પ્રાચીન સુદર્શન તળાવ છે એવું માનવામાં આવે છે. પુષ્યગુપ્તે જે નદી નીકળતી હતી એના ઉપર બંધ બાંધીને જે તળાવ બંધાવ્યું હતું તે હશે એવું માનવામાં આવે છે. અને એને કયા નામથી ઓળખવામાં આવે છે તો કે સુદર્શન તળાવથી ઓળખવામાં આવે છે. અને એનું નિર્માણ સૌ પ્રથમ કોણે કરાવ્યું તો પુષ્યગુપ્તે, બરાબર. ક્યાં તો કે સૌરાષ્ટ્રમાં આવેલા ગિરિનગર એટલે કે હાલનું જુનાગઢ, એનો ગિરનાર પર્વત, એમાંથી જે નીકળતી નદી છે એની ઉપર બંધ બાંધી અને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. પછી હવે દક્ષિણ ભારતમાં આપણે જોઈએ કે એનું સામ્રાજ્ય ક્યાં હતું તો કે દક્ષિણ ભારતનું કોંકણ, કર્ણાટક, ગુજરાતની નીચેનું જ રાજ્ય મહારાષ્ટ્ર, મુંબઈવાળો ભાગ છે તે વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. આ બધા પણ શું છે તો કે મગધનો જ એક ભાગ બની ગયા હતા, એને જીતી લીધા હતા. હવે જોઈએ કે વાયવ્યમાં એટલે કે પૂર્વ દક્ષિણ ભાગમાં
તો ત્યાં પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન, પશ્ચિમ ગાંધાર છે એટલે શું થશે તો કે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા છે એ પ્રવર્તી હતી. તો અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો નકશો આપેલો છે કે મૌર્ય સામ્રાજ્ય યુગના મુખ્ય નગરો અને અભિલેખો મળેલ છે. તો આપણે અહીંયા જોઈએ છીએ કે જે આ પાકિસ્તાનવાળો વિસ્તાર છે આ આપણો પાકિસ્તાનવાળો વિસ્તાર છે. તો આ તક્ષશિલા હાલમાં ક્યાં આવેલી છે? પાકિસ્તાનમાં, બરાબર. તો એના આપણને આ કંધાર એટલે કે કંદહાર આપણે જે જોઈએ છીએ આ અફઘાનિસ્તાનવાળો વિસ્તાર છે કે જે ભારતને અહીંયાથી પાકિસ્તાનની ઉપરથી બોર્ડર ટચ કરે છે. તો આ બધું વિસ્તાર છે. કલસી છે, મેરઠ છે, બહાપુર છે, ટોપરા છે, શાહબાઝ ગઢી છે, માનસેરા છે, બરાબર, લંપક છે. તો આ બધા વિસ્તારોના નામ આપ્યા છે કે જે તે સમય દરમિયાન ચંદ્રગુપ્ત મૌર્યએ છે એ સમયના એ વિસ્તારો ઉપર રાજ્ય સત્તા સ્થાપવાનો પ્રયત્ન છે એ કર્યો હતો, બરાબર. હજી આગળ આપણે જોઈએ તો આ ઉત્તર ભારત થયું. પછી આપણે પશ્ચિમ ભારતમાં આપણું અહીંયા જો ગિરનાર છે એ આપેલું છે, બરાબર. તો આ ગિરનાર એટલે કે આપણું ગુજરાતનું, બરાબર. આપણે જુનાગઢ છે આપણી બાજુવાળું, પોરબંદરની બાજુમાં આવતું જુનાગઢ, ત્યાં આવેલું ગિરનાર. તો ત્યાં કોણ છે તો કે એને પુષ્યગુપ્ત નામના પોતાના એક મંત્રીની છે એ ગુજરાતનો સૂબો બનાવી અથવા તો ગુજરાતનો રાજ્યપાલ બનાવી રાજન્ય બનાવીને મોકલો હતો અને એને ગિરનારમાં સુદર્શન તળાવનું નિર્માણ કર્યું હતું. આ એ ઉપરાંતના પૂર્વ ભારતના છે એ પાટલીપુત્ર છે, લોરિયા, કૌશાંબી, લુંબિની, રામપુરવા, બરાબર, મેરઠ, કલસી, ટોપરા, બહાપુર આ બધા વિસ્તારો છે એને જીતા હતા. પછી તો આ અહીંયા સાંચી, પનગુરિયા, સોપારા, સન્નાતી, મસ્કી, બ્રહ્મગીરી, એરંગુડી, બરાબર. તો આ જે ત્રિકોણ કરીને આપ્યા છે એ શું છે તો કે મહત્વપૂર્ણ નગરો છે. અને જે ગોળ પિંક કલરનું ટપકું આપ્યું છે એ અભિલેખો જ્યાંથી મળ્યા છે એ સ્થળો છે. તો મહત્વના નગરો ક્યાં છે તો કે પાટલીપુત્ર છે, પછી તક્ષશિલા છે, એ મહત્વના નગરો છે, બરાબર. અને અભિલેખો છે મળી આવ્યા છે એવા સ્થળો પણ આપણને અહીંયા નકશામાં દર્શાવેલા છે. રાજદૂત, બરાબર. આ મૌર્ય સામ્રાજ્યનો આખો વિસ્તાર આપણને દર્શાવ્યો છે. પછી રાજદૂત એટલે શું, એલચી એટલે શું તો કે એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ એટલે એને એલચી અથવા તો રાજદૂત કહેવાય છે. ભારતમાં આવેલ અન્ય દેશોની એલચી કચેરીઓના કાર્ય વિશે તમારા શિક્ષક પાસેથી જાણકારી મેળવો, બરાબર. દરેક દેશમાં દરેક દેશની એક એક એલચી કચેરી આવેલી હોય છે કે જ્યાં શું છે તો કે વિદેશમાં રહેલા આપણા દેશના નાગરિકો છે એના માટે અને વિદેશ સાથેના સંપર્કો જાળવી રાખવા માટે આવી કચેરીઓનું નિર્માણ કરવામાં આવે છે જ્યાં જે તે દેશના દરેક કાર્ય છે એ થઈ શકતા હોય છે, બરાબર. તો ત્યારનો રાજદૂત હતો ને અત્યારના આપણા વિદેશ મંત્રી જે કામ કરે છે ત્યારે તે ત્યાંના રાજદૂતો છે એ કાર્ય કરતા હતા. હવે તો કે આગળ જોઈએ તો ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય છે એ જૈન મુનિ ભદ્રબાહુ, ચંદ્રગુપ્તની વાત છે અહીંયા આપણે, તો એને પોતાના જીવનનો છેલ્લો સમય કોની પાસે ગુજાર્યો હોય એવું મનાય છે તો કે જૈન મુનિ હતા ભદ્રબાહુ. એની સાથે મૈસૂર એટલે કે હાલનો જે કર્ણાટકનો વિસ્તાર છે આપણે કહી શકીએ ત્યાં શ્રવણબેલગોળામાં વિતાવ્યો હતો. ચંદ્રગુપ્તે અંતિમ સમય શ્રવણબેલગોળા, બરાબર.
ત્યાં છે એ જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂરમાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તેમનું મૃત્યુ થયું. બરાબર, ક્યારે મૃત્યુ થયું? 297માં. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત છે એ જૈન પુરાણોમાંથી મળી આવે છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આપણે ઇતિહાસના જુદા જુદા ભાગો પાડ્યા છે. એમાં આદ્ય ઇતિહાસ આપણે કોને કહી શકશું? તો કે જ્યારે મૌર્ય વંશ શરૂ થયો ને એની પહેલાંનો જે કંઈ પણ ઇતિહાસ છે. બરાબર, આપણે ભારતના પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા જોઈ ગયા, પ્રાચીન નગરો જોઈ ગયા, આદિમાનવથી સ્થાયી જીવનની સફર જોઈ ગયા. બરાબર, એ બધું જ શું આવશે? તો કે આદ્ય ઇતિહાસમાં આવશે. જ્યારે મૌર્ય વંશની સ્થાપના થઈ અને સ્થાપનાની જે ચોક્કસ અને આધારભૂત માહિતી છે એ વિવિધ સ્ત્રોતોમાંથી મળી છે. આથી ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય છે એ ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. બરાબર, આપણું સામ્રાજ્યવાદમાં આપણું સૌથી પ્રથમ આપણે જે આપણું સામ્રાજ્ય કહેવું હોય, ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવું હોય તો આપણે કેને કહી શકશું? તો કે મૌર્ય સામ્રાજ્યને. કારણ કે તેના સૌથી વધુ આધારભૂત માહિતી અને પુરાવાઓ છે એ આપણને આધારભૂત સ્ત્રોતો દ્વારા મળી આવેલા છે. તો આપણે મૌર્ય વંશ વિશે જાણવું હોય કે આ વંશ છે, સામ્રાજ્ય છે એ કેવડું હશે, શું હશે, તો એના માટેની આપણને અહીંયા ઘણી બધી કૃતિઓ છે અને તેના વિશેના લખાણો છે. એના આધારે આપણે આ પુસ્તકોનો અભ્યાસ કરી અને મૌર્ય વંશની જાણકારી છે એ મેળવી શકીએ છીએ. તો એમાં પહેલું છે અર્થશાસ્ત્ર. એના લેખક કોણ છે? તો કે વિષ્ણુગુપ્ત, ચાણક્ય અથવા તો કૌટિલ્ય. બરાબર, ત્રણેય એક જ વ્યક્તિ છે. પછી ઇન્ડિકા પુસ્તક છે, તો એમાં પણ ચંદ્રગુપ્ત મૌર્યના સામ્રાજ્યનો ઉલ્લેખ છે, મૌર્ય સામ્રાજ્યનો ઉલ્લેખ જોવા મળે છે. જેને કોને લખ્યું હતું? તો કે સેલ્યુકસ નિકેતનના જે એને પોતાની દીકરી સાથે મોકલેલો એનો વ્યક્તિ હોય છે મેગેસ્થાનીઝ, એને લખ્યું છે. દીપવંશ અને મહાવંશ આ બંને છે એ બૌદ્ધ ગ્રંથો છે. બરાબર, શિલોન છે એમાં લખાયેલા બે બૌદ્ધ ગ્રંથો છે. એમાં પણ કારણ કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ પાછળથી કયો ધર્મ અપનાવે છે? બૌદ્ધ ધર્મ અપનાવે છે. બરાબર, એટલે આ બે બૌદ્ધ ગ્રંથો છે એમાં પણ ચંદ્રગુપ્ત મૌર્યનો ઉલ્લેખ છે એ જોવા મળે છે દીપવંશ અને મહાવંશમાં. પછી મુદ્રા રાક્ષસ આ એક નાટક છે જેના લેખક છે વિશાખ દત્ત છે અને તેમાં પણ મૌર્ય સામ્રાજ્ય વિશેનો ઉલ્લેખ છે, ચંદ્રગુપ્ત મૌર્ય વિશેનો ઉલ્લેખ છે એ આપણને જોવા મળે છે. તો આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા આપણને જે શિલાલેખો છે એમાં આપણે જૂનાગઢનો અશોકનો શિલાલેખ છે. બરાબર, એમાં અશોકની છે, આ ચંદ્રગુપ્ત મૌર્ય યુગનો નથી. બરાબર, પણ જે જુદા જુદા શિલાલેખો છે એને કોતરાવ્યા હોય. સ્તંભ લેખો છે, શિલાલેખો એટલે પથ્થર ઉપર. બરાબર, સ્તંભ એટલે કે થાંભલા ઉપર. પછી ગુફાઓમાં લખાયેલા લેખો એટલે ગુફા લેખો. સ્તૂપો અને વિહારોમાં જે લખાણો હોય અથવા તો ઐતિહાસિક જ્યાંથી આપણને તામ્રપત્રોને મળી આવે છે એ સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ આપણને ઐતિહાસિક માહિતી છે એ પ્રાપ્ત થાય છે. એટલે આપણને પૂછવામાં આવે કે મૌર્ય યુગની ઐતિહાસિક આધારભૂત માહિતી છે એ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો આ વગેરે સ્થળોએથી આપણને ઐતિહાસિક માહિતી છે એ પ્રાપ્ત થાય છે. વર્તમાન સમયમાં તમારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો તમે કેવી રીતે મેળવો છો? તો વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો જે તે સ્થળે જઈને પૂછપરછ કરીને મેળવી શકીએ. બીજું તો કે એની આત્મકથા કે એવું કંઈ લખ્યું હોય, એની ડાયરી હોય તો એના વિશે જાણકારી મેળવી શકીએ. અથવા તો એના આજુબાજુવાળાને પૂછીને પછી તો કે એના વિશે જે કંઈ પણ લખાણો થયા હોય કે એવા કોઈ મહાન વ્યક્તિઓ હોય તો એના ઉપરથી છે આપણે માહિતી મેળવી શકીએ છીએ.
બરાબર. હવે જોઈએ કે ગ્રાન્ડ ટ્રંક રોડ GTR. આ રોડ છે વિદ્યાર્થી મિત્રો હજી પણ આપણે જોવા મળે છે અને આ એશિયા ખંડ, માત્ર ભારત નહીં પણ આખું જે એશિયા ખંડ છે એનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. બરાબર. આ રોડનું નિર્માણ છે એ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. બરાબર. ચંદ્રગુપ્ત મૌર્યના સમયના બાંધકામો જે થયા એમાં મહત્વનું બાંધકામ એટલે GTR, ગ્રાન્ડ ટ્રંક રોડ. બરાબર. તે તામ્રલિપ્ત થઈ અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. બરાબર. તામ્રલિપ્ત એટલે કે હાલનું આપણે બિહારનો જે વિસ્તાર છે ત્યાંથી કહી શકીએ. બરાબર. એટલે મધ્ય ભારતમાંથી થઈ અને આપણને પાકિસ્તાન સુધીની તક્ષશિલા છે ત્યાં સુધી જોડતો આ રોડ હતો અને ત્યાંથી પછી આપણે એશિયાને આખા જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ, બરાબર, આ રોડનું નિર્માણ કોને કરાવ્યું હતું તો કે શેરશાહ સૂરીએ એનો જ્યારે શાસનકાળ હતો તે સમય દરમિયાન આ રોડનું નિર્માણ છે એ પુનઃ કરાવ્યું હતું. શરૂઆત કોના સમયમાં થઈ હતી? ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. પરંતુ આ રોડનું પુનઃનિર્માણ કોને કરાવ્યું હતું તો કે શેરશાહ સૂરીએ. આપણે શેરશાહ સૂરીનો અભ્યાસ પણ છે એ મુઘલ સામ્રાજ્ય દરમિયાન કરશું. બરાબર. તો આ શેરશાહ સૂરી છે એનું પુનઃનિર્માણ કરાવે છે. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું, એટલે કે ત્રીજી વાર. પહેલી વાર ક્યારે તો કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં, બીજી વાર તો કે શેરશાહ સૂરીએ અને ત્રીજી વાર ક્યારે તો કે જે ભારતમાં અંગ્રેજ લોકોનું શાસન ચાલતું હતું ત્યારે જે ડેલહાઉસી છે એ નામનો જે જનરલ ગવર્નર આવે છે એણે આ રોડને કોલકાતાથી લઈ અને પેશાવર સુધીના આ રોડનું નિર્માણ છે એ પુનઃ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ છે એ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. બરાબર. હાલમાં આ રોડ આપણે જોવા જ મળે છે. ગુપ્ત સામ્રાજ્ય દરમિયાનનો જે રોડ છે એ હજી પણ આપણે જોવા મળે છે. અને આ રોડ કયો રોડ છે તો કે આપણી રાજધાની દિલ્હી છે એને કોલકાતા સાથે જોડતો જે રોડ છે એને આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ કહીએ છીએ અને આ જ આપણો ગ્રાન્ડ ટ્રંક રોડ છે એ હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પહેલા વિડીયોમાં કેટલો અભ્યાસ કર્યો તો કે આપણે મૌર્ય સામ્રાજ્ય અને અશોક વિશે અભ્યાસ કરવાનો છે, જેમાંથી આપણે મૌર્ય યુગનો અભ્યાસ છે એ શરૂ કર્યો છે, જેમાં આપણે મૌર્ય વંશ, એને સ્થાપક અને એના શાસકો વિશે જોયું. જેનો સ્થાપક છે એ ચંદ્રગુપ્ત મૌર્ય છે. એનો સમયગાળો તો કે ઈસવીસન પૂર્વે 321થી 297નો છે. એણે જુદા જુદા રાજ્યો જીતા, રાજ્ય વિસ્તાર કર્યો, તેના વિશે જોયું આપણે. પછી એને મહત્ત્વના જે અભિલેખો મળી આવ્યા અને મુખ્ય નગરો છે તેને આપણે નકશામાં જોયા. બરાબર. અને જાણકારી ક્યાંથી મળે છે એના મહત્ત્વના સ્ત્રોતો વિશે જોયું, એના લેખકો વિશે જોયું અને જે ચંદ્રગુપ્ત મૌર્ય છે એના સમયમાં થયેલા બાંધકામો એટલે કે ગિરનારમાં પુષ્યગુપ્તે બંધાવેલું સુદર્શન તળાવ અને જે ગ્રાન્ડ ટ્રંક રોડ છે એના વિશે આપણે આ આખા વિડીયોમાં અભ્યાસ કર્યો. તો હવે ગુપ્ત સામ્રાજ્યના ચંદ્રગુપ્ત મૌર્ય પછી એનો જે રાજ્ય વિસ્તાર છે એ કોણ વધારે છે તો કે બિંદુસાર છે, એનો રાજ્ય વિસ્તાર છે એ આગળ વધારે છે. તો એના વિશેનો અભ્યાસ છે એ આપણે હવે આગળના વિડીયોમાં કરશું.